હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે જો આપણે હવારમાં વહેલા ઊભા થઈ જશે, કેમ કે આજમાં આવવાના છે આણું વાળવા. અમારે અહીંયા આણું વાળવા આવે ને તેડવા આવે ને એવું બધું કે ઘણા ઠેકાણે હંધે અલગ અલગ રિવાજ હોય, ઠેક તેડવા આવે ને એવું બધું. અમે તો અહીંયા કહીએ કે આણું વાળવા આવે છે. તો આજમાં રેલિયાના મહેમાન આવે છે આણું વાળવા, અને શું કહેવાય કે રસોઈ પાણી બધું બનાવવાનું છે, જમાડવાના છે ને એવું બધું છે. તો બે બાજુને આજમાં તેડી જાહે ને બીજું તો શું કહેવાય કે રસોઈ પાણીમાં શું બને કંઈ ખબર છે નહીં ને. અમારે અહીંયા કેવી રીતનું હોય આણું વાળવાનું એ તમે બનાવી દેજો, તમને જોવા મળશે. એટલે હું છે ને લાલજીભાઈના ઘરે જાઉં છું ગઈશ અને કન્ટિન્યુ શું કહેવાય ખબર છે 2 તારીખના દિવસનો પાછળ હતો. બે ત્રણ દિવસ પાછળથી ગયેલો હતો બ્લોગ મેકવામાં લગ્નના કારણે, અને સેજલના સબસ્ક્રાઈબર નથી થતા ને એના કારણે હું સાઈન પાછળ રહો, પણ તોય તમે સબસ્ક્રાઈબર ન પૂરા કર્યા યાર. તો હવે હું આજમાં એનું ચેનલનું નામ આપી દઈ તો બધા સબસ્ક્રાઈબ કરી દે તો ખાલી 200 ઘટે. કલાક કે દોની સમય પૂરો થઈ ગયેલો છે. આપણે જઈ લાલજીભાઈના ઘરે ફટાકે, અને કહેવાનો મતલબ આજ 14 તારીખ છે અને 15 તારીખે આપણો વિડીયો આવી જાય. આજમાં હું આઈમ્બો માય ચાલો જઈ જલ્દી ફટાકે લાલજીભાઈના ઘરે. અહીંયા આવ્યો ને તો મને હાથમાં આમ જો ઝારો આપી દીધો પૂરીઓ કાઢવા માટે, અને આવડા જો અહીંયા બહાટે બોલાવે. આ બે બેનું કાબા બે બેનું મોટા કોણ છે? એવું છે. પૂરીને ગુંડલા કાઢી લીધા, અને આજમાં પૂરી બનાવવાની છે અમારે. બાકી એટલી તો બની પણ ગઈ છે. અહીંયા ફોન શરૂ છે ને કંઈક કામ શરૂ છે એવું છે. ચાલો જોઈએ પછી. હવે અમારે છે ને પૂરી તળવાની છે. મેકી દીધું છે મોટું જબાર, અને શું કહેવાય બકડિયું કાબા મારા બાઈ મેકું બકડિયું મોટું જબાર, અને બાટીને ધબધબાટી તાપ કર્યો છે. હમણાં તેલ ગરમ થાય કે એટલે પૂરીયું તળીશું, પણ આમાં કંઈ છે નહીં એમ લાગે તમને, પણ એમ નથી. ઓલા પણ વણાય છે ને એટલે આવશે પાર્સલ, પછી અહીં નાખશું ફટાફટ તળશું, પછી તમને મજા છે ખાવાની. કેમ કે કાશી તો કઈ ભાવે નહીં મારા વાલા. આવો મહેમાન આવો. આજ ગાય છે અમારે 2 જણાને. અમારે છે ને શું કરવાનું છે આપણે 2 જણાને? પૂરી તળવાની છે પૂરી. આમ જુઓ ગાય છે અહીંયા હતા ને હંધે વૈયા ગયા મેમ્બરો. હવે એ નાખતી જાય ને હું કાઢતો જાય. રામ ચકડી બોલાવી દઉં છે કા. હા ભાઈ સમજો ચમચમભાઈ વેવાવાળા હે. બાકી તો કંઈ બોલવાનું હોય તો બોલો. તો જો આપણે આવી જશે પૂરી તળવા મસ્ત મજાની. હું તો હજી આવીથી નહીં આવી, ચાલો તળવા માંડો. તળવા એવું છે. સરસ. તો તેલ થઈ જાય ને પછી નાખશું તળીને. આ તગર આખું ભરવાનું છે આપણે બસ કા. એક ન થાય. હાલો ગાઈસ, અમારા ભાભી બહાટી આગળ પૂરીઓ કાઢવા મળશે, અમે બધા ખાવા મળશે. શાક પેલા બનાવો તમે પછી પૂરી ખવાય. મારો બેટો હજી તો ખાલી તપેલો લઈને આટા મારે. હજી બકાલું મળે છે ને એવું છે. એ એક લાવો રિંકુ તમે બે લાવ્યો તો અમારે 2 જણાને પકડીને બેહવાનું, એકને તો કાઢવા રહેવાનું છે અમારે. ના રે બાપા ઓલા પણ મેકી ગયો. ચાલો તો ફેમિલી હવે છે ને આમાં જો ધમધમાટી તેલ ઉકળશે એટલે આગળ જુઓ તમે પૂરીની બોલાવી ઝપાટ. ફેમિલી એમ છે ને મતલબ એક પૂરી તો મસ્તીની તળાઈ ગઈ છે, અને આ પૂરી શું કરવાનું છે તમને ખબર છે? તમને હું કહું એ ઉભા રહેજો. આમ હું લેવા અહીંયા આમ કેમ ભાઈ? એવું છે એટલે બળી નહીં કા? અચ્છા પાકું હાલો. એટલે ગાઈસ તમે જોઈ શકતા છો પૂરી તળાવને આપણે કરી દીધું છે ગાઈસ. કન્ટિન્યુ શરૂ. કાંઈ હવે લાલ ન કરતા પીળી જ રાખજો. કેવું છે? ગેરંટી ન હોય ધોળી પીળી કાળી ગમે એવી થાય, આમાં કઈ વાર લાગી જોઈએ તો કાંઈ લે. શું કેવું તારું હું ફેરવું છું. જવો નહીં મારા વાલા જવો જોયું ગઈ જોયું આવી રીતને ફેર આપણે ઘટે કા. પછી તું વરાય પછી તું તો નવરીશ છો બસ ફેરવાલ સારો મગાવો જો ગઈ. શું કેવું તમારે? વારો હોય તો અત્યારે ઓલું છે નીકળી જાય. અરે વાહ ગઈ મસ્ત હાલી ગયો. કેમ પણ ગઈ એમ ડબલ નો નાખતા પછી મજા નહીં અમને. હા સમજો અમે છે ને એક તગારો ઉપર પૂરી અત્યારે તળાઈ ગઈ ઓલરેડી, પણ આમાં લેતા જ ગયા માણસો લેતા જ ગયા. આમ જો તગારો ભરવા નથી દીધું કાંઈ, કેટલું ખેંચી જાય. અને બહાટી બોલાવી દીધી. શું કેવું હે તારું? ઓકે. અને અહીંયા છે રાજુ પટેલ આવી ગયા, કાનજીભાઈ અને આનંદભાઈ તેમને બનાવવા છે રેસીપી બનાવવા ખબર છે રીંગણાની ગાઈસ. અને અહીંયા છે
આમ જુઓ હાલો ગાઈસ શું હાલે ચાક બનાવવા એ કેવા ફાયદા બોલો ગેસ ધવાડાઈ ન લાગે કાંઈ કરતા કાંઈ નહીં અને યાર અમારે તો ધવાડા ખાવાને બોલી જો આવડે જો આમ જો રેસીપી મસ્તીની બની લખી છે અને અહીંયા આપણે તગારામાં શરૂ કર્યું પૂરી ને તગારામાં હોય બાપા શાક ને પૂરી અને આવડા અને ઘડીક ને ટ્રાન્સફર કર્યા છે મનીષાને અહીંયા બેહાડ્યા ને કાજલને અહીંયા બેહાડી બહાટી મેં કીધું બે બોલાવો એ લાલ થઈ ગયો કાઢો હું કોઈલા અમારે રાજુ પટેલ શાક ખાવા આવેલા છે શાકવાની આવેલા એટલે એને આપવું પડે તગારામાં બરોબર આપણે છે ને પૂરી તળતા વૈયા પછી ઘરે 7 વાગ્યાને પૂરી તળતા હા 10 ને 4 મિનિટ થી એવા પૂરી તળવાનું ફોટામાં બોલો આવું કંઈક મસ્ત ખાવાનું આવ્યું અને અહીંયા આપણે શાક લેતા આવ્યા પૂરી લેતા આવ્યા 2 થાળી અને કેરી મળવાનું કામ કરે છે આપણે કાજલ કાઈ ખાવું અરે વાહ મસ્ત કેરી છે અને ચાલો તો ફટાફટ જમી લઈએ છો સમજો કે દેશી જુગાડ કરવાનો આ સબલું ને પેરેલ નથી ગાઈસ ઉપર ઓઢાડ્યું નવું બગડે નહીં એમાં બહુ હોશિયાર છે બાયું હવે ટેલેન્ટેડ થવું હજી તો બદલાઈ દીધું તાઈ ખાઈ નહીં તો બગાડી નાખે પાછું કેવું છે તો વાહ મજા આવી ને હે રિહાણ વાળો હતો ને હા તો હાથ લોડીને જલ્દી જાવ ને ઓકે ઓકે ખાવા તો જો પેલા પાય હમું તો જો પેલા એટલી બધી ભૂખ લાગી તને તો ખાઈ લેવો હવે છે ને મારા વાલા જો સોડા લેવા અને આવડા પાછા પીવાય મળે અને કેટલી લાવ્યા તમને ખબર છે ગાઈસ હું તમને દેખાડું ફાળીઓ કેમ ખીજાય ક્યાં મિલા ફાળીઓ કેમ ખીજાય એવું છે એટલે ખીરાય ન હોય તો ન ખીરાય ખબર ન પડી ગઈ બોલો guys. અને ગાઈસ આવડા બે કેન્યા છે ને જો આ મોટા બેરલ ઓહો એવી એટલી સોડે લેવા બોલો અને ગાઈસ પી પીને સોયત્રા કાઢ નાખવાના છે આ બધાય તો ગાઈસ તમે જોઈ શકતા છો આ બધા છે ને ફોન માં જોવા ગળી તેરી જાત કી બચ્ચી મારે અને વરદા તમારા ઘરના નાલ તેડીને વ્યાજા એમ તેડી રાહે એવું છે બધું એવું છે ને વરદા આગુ નીમાણા થઈ ગયા પછી ના નીમાણા તો હું એમ તો એ પાછા તેડીએ છે બહુ હોશિયાર છે ખાન ના આ ના બસ બસ ખોટું શું કામ છે એ બરોબર છે અહીંયા લગન થઈ ગયું અહીંયા કામ હોય હા લગન થઈ જાય એટલે આમથી હારે જવાનું બાઈનો કા તો એ વાત સાચી છે અને તમે પાછા ઘણા ખરા કોમેન્ટ કરશો કે બાઈઓના વિડીયો કામ નથી બનાવતા નાની તો હું છે ને બનાવી લાગશે વાત પણ આવી છે મજા સમજાય અને સામજીભાઈ તો મેક છે સેઝલ મેક છે અને બેની ચેનલમાં તો તમે જોતા હશો અને સેઝલની ચેનલને હું છે ને તમને નામ આપી દઉં અત્યારે એટલે સબસ્ક્રાઈબ પહેલાં તો એમાં 200 સબસ્ક્રાઈબ ઘટે છે ફટાક આજને આજ થઈ જાવ જોઈએ પૂરા સેઝલ સેદલ અહીંયા આવી તો ઓય સેઝલ અહીંયા આવ કામ છે ખાલી ચેનલનું નામ આપી દે તો સબસ્ક્રાઇબ થઈ જાય આપણો પાવર તો કાંઈ કોઈ નહીં સેઝલ ફેમિલી બ્લોગ જલ્દી બધા સબસ્ક્રાઇબ કરી નાખજો મારે 200 સબસ્ક્રાઇબ ની જરૂર છે ફેમિલી સેઝલ ફેમિલી બ્લોગ આમ જો ઇંગ્લિશમાં લખજો અને સેઝલ ફેમિલી બ્લોગ બોલો તો આવી જાય એટલે સબસ્ક્રાઇબ થઈ જાવ મારું કાંઈક થોડુંક માન રાખજો વિડીયો ને જો ખાલી સબસ્ક્રાઇબ પહેલાં એમાં એમ છે કે વોચ ટાઈમ સમય કેદુનો પૂરો થઈ ગયો અને હું કહેતો નહોતો પણ સબસ્ક્રાઇબ છે ને થોડીક જરૂર છે ફૂલની તો ફૂલની પાકી બધા સપોર્ટ કરવા વાળા ફટાકા મહેમાન આવે બતાવો આ બાજુ આમ જો એમ તો બેઠા છે પણ બધા ઘરના મેમ્બરો છે કાબળ ભાઈ મહેમાન આવવાના બાકી છે એટલે એમ તો મહેમાન છે અમારા આમ ગામના વેરિયાના નથી આવ્યા એવું બધું છે યાર મારી કાજલી ખોવાઈ ગઈ હું છે ને વાતોમાં એને ગોતા બગીનું રહીજો જાવ ઘરે ગોતવા હાલો ગાઈસ હું તને કોતો કી જગો નો તા હતી તું તારીખની મજા આવી જાય ને પછી અને ગાઈસ આમ જુઓ યાર દેખાડું મને ફેમિલી ગાઈસ તમારું કોમેન્ટમાં કહેવાનું છે કેમ છે કઈ ઘટે તો રૂપિયા પાછા આલે જોઈ લે મસ્ત ઘટે કઈ હે કેમ છે પણ મસ્ત હે સને ગાઈસ ફેમિલી જોવો આમ તમે જોરદાર હોય ને તો આવો નકર બાવળિયામાં ઘા જુઓ સેમ ટુ મોઢું લાગે એટલે ગાઈસ અહીંયા છે ને એટલા ઘરના મહેમાનો છે અમારા એટલા અને હવે જે આવવાના છે ને એ અહીંલી આવશે એ રેલિયાના મહેમાન આવશે એટલે છે ને મહેમાન બધા બેસી જશે અને અમારા મનસુખ લાલ એટલે તમે ઓળખો છો ઓળખે અંદાજ તમે ઓળખો બોલો કેમ કે અમારા સબસ્ક્રાઈબરને બધાને ખબર હતી કે આ મનસુખ જ છે એમ છે પાછા સામજી બેઠા આમ જો આવડા આ સાઈડ છે અને આવડા આ સાઈડ છે મને વૈશમાં ગરમીમાં લઈ લીધો અને આપણે હવે આ વરસાદા નો કહેવાય હવે છે ને વરઘોડિયા કરવામાં આવે પણ બે જણા હોય ને પીવા એને હમણાં પાયું લવજીભાઈ પાછું પીવાનું થાય છે ભાઈ જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ તો બે જણા જવું પડે આમ છે પહેરવાનું જોઈએ થાળીઓ વાટકાની જાય છે મહેમાન બેસી જશે અને આવડા બધા શાકનું કરે સોડા પી જાય કે સાહેબ એવી ખબર નથી મહેમાન બેસી જશે જમવા બાકી આ સાઈડ જમે છે
આ સેડી જમે છે અહીં આવ્યો સવો જમે ને બોલે ને ચપ્પલ એ બધા જમી લીધા છે અને હવે છે ને ભાઈનું જમવાનું છે તો બધા ડીશું કરે હવે બોલો બોલો ગાય ફેમિલી છે ને મહેમાન જમવા મળ્યા છે જો તમે ઉપલી ઓહરીમાં 2 લેન કરી આ નીચે ઓહરીમાં 3 લેન કરી તેવા બધા માણસ હાઈમાં બોલ કે કેટલે સુધી જમે આવડા બધા પિરહણા કેવો ને કા પિરહણા એવું છે ગાઈસ અને આમાં બધે આવું આવી રીતનું હાલે છે તો દબાટીને બાટી અને અમારા ખુદના મહેમાન ઘરના હતા ને એ હજી બેઠા નથી જમવા રેડી આ જમી લઈ મહેમાન પછી અમારા જમશે તઈ રમતું કરો અહીંયા જોવાય ધનજીભાઈ બધા જમી લીધા અને થોડા મહેમાન બાકી હતા ને અમારા ઘરના એ જો બેઠા છે અને જે હલાવે છે તો ફટાફટ આમ જુઓ અહીંયા છે ને આ બધા પહેરવાવાળા હતા ને એ આપણે બધા બેસી ગયા છે હવે જસુભાઈ જોવા જસુભાઈ આજ તારીખ હાલો તો હું બેસી દઉં કે મારી જગ્યા ખાસી વાત છે જગ્યા રાખી હાલો તો ફટાફટ જમી લો કઈ બેસી જા બીજી એક વખત ક્યારે ખાઈ લીધું સવારમાં ને પાછું ખાવાનું શરૂઆત છે અમે રાજભાઈ લાડવા આપે શકું બેસી ગયું બધા મહેમાન બધા જમી લીધા અમે બસ હવે એટલા બાકી છે કા હા અવલબેન હાથ કરે બધાને જમવા હાલો હજી થાળીમાં તો કઈ છે નહીં પણ થાળીમાં તો કઈ છે નહીં લાડવા આવી જાય હા હાલો છે ને મસ્ત મજા જમી લઈ ચટણી માથે દેખાતા છે તમને બધા નીના જમે ને આપણે આવી જશે જમવા બેસી જઈ મસ્ત મજા બધું જમવાનું આવી ગયું છે એમ તો જઈ થાય છે હવે આપણે જમવાનું છે પણ હજી અહીં જતા કાયલું આવે છે પાત્રા આના આવડા બધાએ શરૂ કરી દીધું જો જમવાનું ખાવા મીઠા છે કેમ કે ભૂખ લાગી નથી અહીંયા શું આવે છે પાત્રા આવે છે પાત્રા નેનસુબેને નોખી થાળી દીધી કા કે મારે નોખી થાળી આપો તો જ ખાવું એમ કે સંભારો આવે છે હજી તો છે ને જમી અરે ગાઈસ બધા એવો જમવા બેસી ગયા અને હું તો જમી લીધું કામ છે કોઈ મેં જમી લીધો વાહ અને અહીંયા આજે જમવાનું શરૂ છે આ ખૂણે એ હાલો કેટલું ખાવું હવે હા શું કરે એમની ગમે ના જાય અને ગમે એ આવે આની હાલત જ આવી હોય બોલો લબડી ગઈ હા એ કે ગાય સાઈઝ મારી કે હાલત તો રમા સટી બોલાવી દે આમ હું તો ધૂળની ડમરી સડાઈ દે શું કેવું કાલે ખાતે રાખ જતું તારી વાટે ઊભો હોઉં તારે મારી ઘરે ને આવું અહીંયા બોલો આપણા ઘરે આવું કે તાર લાલતદાન ઘરે શું આવેલી મારા ઘરે આવું તારે એવું છે તો રહેવા દે ભાઈ સત્યારે હશે ને ભાઈ બોલવામાં તો પગવા નહીં દે એટલે આપણે સાનામાં નાખી ખિસ્સામાં નાખી દઈએ તો ફેમિલી આપણે જમીન વ્યવા છે ઘેરે વ્યવા પણ છે ને નથી મહેમાને વળાવી દીધા બાયુને તેડીને વ્યાઈ ગયા અને હું ઘેરે આવીને તો સાહેબ તો અહીંયા આવીને છે ને હુઈ ગયેલા આમ જાગે હજી હુઈ ગયેલા નથી ખટો હુઈ ગયા એ ફોન લઈને વ્યાવ્યા ને હું ગોતતી ના હું વિડીયો ઉતારવા હાટું પણ એ ફોન લઈને અહીંયા ઘેરે વિજાવેલા હતા નગરે હું કંઈક દેખાડત અમારે અહીંયા આણામાં કેવી રીતનો રીતિ રિવાજ હોય એ બધું ઉતારત ને દેખાડત પણ સાહેબ ફોન લઈને ઘેરે વિજાવેલા હતા એટલે કાંઈ શૂટિંગ કર્યું નહીં ને હવે તો મહેમાન વિયા ગયા મહેમાન વે જાય તો કાજરા નંદી કે બ્લોક છે ને આપણા હાથમાં આવી જશે તો આ બધું બધે વાતો કરે છે મહેમાન વે જાય પછી હા કેવા તેડાવાની વાતો કરે કાવે હા બાઈ બે વિયા જશે ને સેશનની હમણાં પાછા તેડવા જવાના છે કા હા હમણાં અમાર વાહે પાછો તેડી આવે એટલે વાહે પાછા હાથમાં તેડી આવવાના છે ના ફેમિલી આ બધું પૂરી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે હવે એટલું બધું આમ એટલું બધું અમારી પૂરી વધી છે તો જે મહેમાનને જમવું હોય એ પગી જતો તો ગેસ કેટલી બધી કઈ એમ તેમ પૂરી લેપડી તો કેને મસ્ત ફટાફટ આવજો ને કે પછી વાસી થઈ જશે તો તમને નહીં ભાવે હા તો એવું છે તો ગેસ આવી કુણી હોય ને તો મજા ખાવાની જમીન મજા એવું છે તો સને એવું જવાય ને ઊભું થઈ લે આમ ઘર હોય તો એમને શરમ લાગતી તો શું કરવાનું હા લે ઘરને ઘરે છે ને આપણે હાથે ઊભું થઈને લઈ જવાય હા તો કોઈ વાતો કરવાની હોય કડકડી ન ભાવે કણી ભાવે રોટલી ઘોડે પછી ભાઈ પછી ભાવે એટલે તેમ ગાઈસ આજનો બ્લોગ આવી રીતનો હતો કેવો લાગ્યો ખાસ જણાવજો મળશે મસ્તીના નવા બ્લોગમાં આજમાં તારીખ છે કેટલી ખબર છે
14 તારીખે ગરમીનું તાપમાન વધારે હતું એટલે એક વખત નહીં એટલો ગરમાટો હતો ને પવન અત્યારે જરી કેવો ઉડ્યો છે તમે જોઈ શકતા છો ને એ કેવો ખબર છે ઊનો આંધણ હા ઊનો મળશે એક મસ્તીના નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.